ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકનું આજે 27મી જૂનના રોજ ભવ્ય ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. રાજેશ આર પટેલ દ્વારા નિર્મિત અને તન્મય ગોપાલ સેનગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળશે. ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મની સ્ટારકાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર અને સંગીત લોન્ચ થતાની સાથે જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દર્શકોને ખડખડાટ હસાવવા અને રોમાંચિત કરવા આ કોમેડી થ્રિલર ફિલ્મ 24મી જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. આ ફિલ્મમાં હિતેન કુમાર, આરતી જોશી, હિતુ કનોડિયા, કથા પટેલ, ઓજસ રાવલ, કિરણ આચાર્ય, અશ્મિત પટેલ, સ્મિતા ગોંડકર, શાહવર અલી, શેખર શુક્લા, સુનિલ વિશ્રાની, ગ્રીવા કંસારા, જીતુ પંડ્યા, જીતેન્દ્ર ઠક્કર, મોના શાહ, પૂર્વા શાહ, મયંકા પટેલ, મનીન ત્રિવેદી અને રવિકુમાર પટેલ જેવા બહોળા અને પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ડિરેક્ટર તન્મય ગોપાલ સેનગુપ્તા, પ્રોડ્યુસર રાજેશ આર પટેલ, કો પ્રોડ્યુસર જિગ્નેશ આર પટેલ, સ્ટોરી એન્ડ રાઇટર હેતલ પટેલ, સ્ક્રીન પ્લે હેતલ પટેલ, અવિક મજબૂદાર, તન્મય સેનગુપ્તા. તો ડાયલોગ લખ્યા છે તન્મય સેનગુપ્તાએ, સંગીત બિપ્લબ દત્તા, ગીતકાર જયેશ બારોટ, અવિનાશ ખત્રી અને મંથન. હું નાલાયક નથી, નાલાયક બેઠા છે મારી બાજુમાં. આ બંને એવું જ સમજે છે પણ નક્કી તમારે કરવાનું. તમે કરજો નક્કી સાહેબ. વર્ષમાં તો જોઈ લીધા સાથે, હવે આમાં આવીને જુઓ. આમાં તો ઉલટાની એટલી બધી મસ્તી ધમાલ કરી છે વિથ 33 મોર એક્ટર્સ અને 7.5 કરોડના બજેટ સાથે અને લંડન જઈને અને ગીતો સાથે, મસ્તી ધમાલ સાથે, બ્રેનલેસ કોમેડી. બ્રેન બહુ ઇન્ટેલિજન્ટ લોકો છે ને, મગજ ઘરે મૂકીને આવજો, એટલી મજા આવવાની છે. 24 તારીખે જસ્ટ ગો, રિલેક્સ, એન્જોય. તમારા બાળકો હોય ને, નાનામાં નાના, ત્યાંથી લઈને તમારા વૃદ્ધો વડીલો હોય ને, બધાને સાથે જોવા લઈ જજો, કારણ કે એટલી મજા આવવાની છે. ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ એન્ડ ફૂલ ઓફ બ્યુટીફુલ ગર્લ્સ. લાયક ના લાયક. અને આ ફિલ્મ એટલે અમે ફરી પાછા કહી શકીએ કે એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ. જો ભાઈ 24મી જુલાઈએ કમાલની ફિલ્મ, ધમાલ ફિલ્મ લઈને અમે લોકો આવી રહ્યા છે, જે લંડનમાં શૂટ થઈ છે 95% જેટલી. અને એમાં મારી સાથે છે હિતુ કનોડિયા. હું અને હિતુ કનોડિયા બહુ ઓછી ફિલ્મો સાથે કરીએ, પણ જે ફિલ્મો કરીએ છીએ ટેરિફિક ઇમ્પેક્ટ વાળી ફિલ્મ કરીએ છીએ. આ વખતે તમને લોકોને ડરાવવા માટે અમે નથી આવ્યા, તમને લોકોને મોજ કરાવવા આવે છે, મજાથી કોમેડી એન્જોય કરવા માટે આ ફિલ્મ લઈને આવે છે. એનું નામ છે લાયક ના લાયક. હવે હું એમ સમજુ કે આ નાલાયક છે ને એ એના મનમાં એમ સમજે કે હું નાલાયક છું. ફિલ્મ તો તમારે જોઈને નક્કી કરો છો અમારા બેમાંથી કોણ લાયક છે ને કોણ નાલાયક છે. 1 મિનિટ પતી ગઈ. આ મૂવી માટે બધાએ બધું બહુ જ કીધું કે કોમેડી છે, એન્ટરટેનમેન્ટ છે, બધું જ છે. પણ એક શીખવાવાળી વસ્તુ પણ છે કે અહીંયાથી જે છોકરીઓ બહાર વિદેશમાં જતી હોય છે અને એને કેટલી તકલીફ પડતી હોય છે અને કેવી રીતે ત્યાં સર્વાઈવ કરતી હોય છે, તો એ બધી વસ્તુઓ આમાં બતાવવામાં આવી છે. તો તમને શીખ પણ મળે છે કે ભાઈ આપણો દેશ આપણો જ છે, આપણે અહીંયા જ રહો, આપણા મા બાપની સેવા કરો, બહાર દેશમાં કશું રાખ્યું નથી છે. પણ તકલીફો વેઠીને બહાર દેશમાં રહેવું એના કરતાં આપણા ઘરે રહેવું સારું. તો આ પણ એક વસ્તુ બતાવવામાં આવી છે કે ત્યાં છોકરીઓ અને છોકરાઓને કેટલી તકલીફ થતી હોય છે. જે આપણી જે મૂવી છે તે કોમેડી મૂવી છે અને તેની ફિલ્મનું ટાઇટલ છે લાયક નાલાયક. આ કેવી રીતે ટાઇટલ મૂકવામાં આવ્યું? આ ટાઇટલ સ્ટોરીમાં જ એટલા બધા કેરેક્ટરો છે ને કે કઈ ક્યારે શું થઈ જાય છે, ક્યારે લાયક બની જાય છે, ક્યારે કોકના માટે નાલાયક બની જાય છે, એના ઉપરથી જ આખું આ ટાઇટલ બનાવવામાં આવ્યું છે. તો મારું તો એવું જ છે, હું મારા કેરેક્ટર માટે જ કહી દઉં છું કે હું ક્યારેક લાયક છું અને ક્યારેક નાલાયક છું આ મૂવીમાં. તો તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડી જશે કે હું એકચ્યુઅલમાં શું છું. આટલા મોટા બજેટની ફિલ્મ આપણા ગુજરાતમાં બનાવી છે, શું કહેશો? કેમ કે આ મેં જ્યાં લગી સાંભળ્યું ત્યાં લગી આટલા મોટા બજેટની કોઈ ફિલ્મ ગુજરાતમાં નથી બની. મને ત્યાં લગી જી નથી જ બની અને મને નથી લાગતું કે અમારા રાજેશ સર સિવાય કોઈ બીજું બનાવી પણ શકે. અને અમારી બીજી મૂવી પણ બહુ જલ્દી આવશે અને એ તો આનાથી પણ મોટા બજેટની છે, તો એ જ બનાવી શકે અને એમનું જ આટલું ગજું છે.
અને હું ચાહું છું કે આવીને આવી બીજી મૂવીઝ બનતી રહે. અને ઓડિયન્સને રિક્વેસ્ટ છે કે તમે લોકો કહો છો કે ગુજરાતી મૂવીઝ શું કામ બનાવી, હિન્દી બનાવવી જોઈતી હતી, તો હું મીડિયાને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા થ્રુ ઓડિયન્સને રિક્વેસ્ટ કરો કે એ લોકો આવે જોવા. અમે હિન્દીના ટક્કરની જ પિક્ચરો બનાવીએ છીએ, પણ તમે લોકો જોવા નથી આવતા એટલે તમને ખબર નથી હોતી. મરાઠી લોકો મરાઠી જોવે છે, સાઉથના લોકો સાઉથમાં જોવે છે, પણ આપણે ગુજરાતી જ લોકો ગુજરાતી નથી જોતા. તો પ્લીઝ 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 ગુજરાતી મૂવીઝ જુઓ અને સપોર્ટ કરો. થેન્ક યુ. શું લાગે છે તમને કે હવે બોલિવૂડ આપણા ગુજરાત તરફ નજર રાખશે ખરા? અરે આવી જ ગયા છે. આ બધી જેટલી ધબકારો આ બધામાં નથી ઇન્વેસ્ટ કરતા. બધા ડિરેક્શન કરી રહ્યા, એક્ટિંગ કરી રહ્યા, બધા હિન્દી વાળા ગુજરાતીમાં આવી જ રહ્યા છે. હોલીવુડ વાળા પણ આવશે, તમે ચિંતા ના કરશો. શું કહેશો ગુજરાતી દર્શકો? એ જ કે ગુજરાતી પિક્ચર બહુ જ સારી બની. હું અમારી પિક્ચરની એકલાની વાત નથી કરતી, બધી જ પિક્ચરો બહુ સારી બની રહી છે. તો અમારી જોવા જાઓ છો તો બીજાની પણ જોવા જાઓ. ગુજરાતી પિક્ચરો જોવો, જોશો તો અમે બનાવશું, નહીં જોવો તો પણ બનાવશું, જબરદસ્તી